નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. પણ ખાસ હવે આજે આપણે વાત કરતા પહેલાં આપણે શરૂઆત કરવી છે કે હવે તો કહો અર્જુનને કે ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. એટલે કે આજે એક લોકસભાની ઇલેક્શનનો માહોલ ચાલે છે આપણા દેશની અંદર, અને ખાસ કરી અને થોડા દિવસની અંદર અમુક લોકોએ ખબર નહીં મારા ખોટા અમુક લોકો જે વાયરલ કર્યા છે અને અથવા એવું સાબિત કરવા માગે છે કે પરેશભાઈ આ ભારતીય જનતા પાર્ટી સાથે પણ કામ કરે છે, અથવા તો કોઈ એવું માને છે કે પરેશભાઈ કોંગ્રેસની વિચારધારામાં માને છે અને કોંગ્રેસ સાથે એ લોકો કામ કરે છે. પણ હું ન તો ભારતીય જનતા પાર્ટી, ન તો કોંગ્રેસ, ન તો એનસીપી, ન તો બહુજન સમાજવાદી પાર્ટી, ન સમાજવાદી પાર્ટી, કોઈ પણ પક્ષ સાથે મારી વિચારધારા મેચ નથી થતી. કેમ કે હું જે ઈચ્છું છું, હું હંમેશા એક ખેડૂત માટે સારું ઈચ્છું છું, અને ખેડૂત માટે પણ સારું કેવું કે જે ખરેખર લોકશાહીની અંદર ખેડૂતની અંદર હોવું જોઈએ. આજે ખેડૂત થકી આખો દેશ ચાલે છે અને ખેડૂતને જ કોઈ ફેસિલિટી નથી મળતી, ખેડૂતને પોતાનો હક નથી મળતો, અને આ ફેસિલિટી અને ખેડૂતના જે પોતાના અધિકાર છે એ મળે એ માટે થઈને ઘણા બધા નેતાઓને મળતો હોય છે, ઘણા બધા સાથે મારે વાતચીત થતી હોય છે. પણ એનો મતલબ એ નથી કે હું કોઈ સાથે મળીને કામ કરું છું અથવા તો કોઈ પક્ષને હેલ્પ કરું છું. મેં અત્યાર સુધીનું મારું મન બનાવેલું છે, પાક્કું છે, અને ખાસ કરીને આ ઇલેક્શનની 2019ની અંદર પણ ન તો મેં ક્યારેય કોઈ પક્ષની જાહેરાત કરી છે, ન તો કોઈ પક્ષની ભલામણ કરી છે, ન તો કરવાનું છું. ક્યાં સુધી નથી કરવાનું અને કેવા લોકોની નથી કરવાનું. પહેલાં તો અત્યારે આપણા દેશની અંદર જેટલા બધા પક્ષ છે એની અંદર ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર તો બે જ મોટા પક્ષ છે, એક છે ભારતીય જનતા પાર્ટી અને એક છે કોંગ્રેસ. પણ બંને પક્ષની અંદર હું તમને બંને પક્ષનો એક તફાવત સમજાવવા જાઉં તો એક નાગનાથ અને બીજો સાપનાથ. બંને ડંખ મારે અને બંનેના ઝેર ચડે. બે ઝેરીલા સાપ હું માનું છું, બંનેના ઝેર ચડે છે, મતલબ બંનેથી દૂર રહેવા માગું છું. એટલે આપણે કોઈ સાથે મળીએ કે કોઈના પ્રચારમાં જઈએ કે કોઈનો પ્રચાર યુટ્યુબ પરથી કરીએ એ બિલકુલ ક્યારેય પોસિબલ નથી. અને ખાસ કરી અને વાત કરવા જાઉં કે અમુક વોટ્સએપની અંદર કે કોઈ મારા ફોટા બતાવીને એવું કીધું હોય કે આ નેતાઓ સાથે પરેશભાઈ બેઠા હતા, કે આ પરેશભાઈ આ નેતા સાથે વાત કરી હતી, તો માત્ર ને માત્ર ખેડૂતના કામ લઈને ગયો હોય અને ખેડૂત માટે મેં એક ભલામણ કરી હોય છે કે ભાઈ અમારા ખેડૂતના આવા પ્રશ્ન છે, તમે સોલ્વ કરો. હવે આવી વાત કરવા ગયા હોય એનો મતલબ એવો નથી કે હું એ નેતાઓને મદદ કરું છું કે એ નેતાઓની ચૂંટણીમાં કે પ્રચારમાં જાઉં છું, એ શક્ય નથી. પણ હા, એક વસ્તુ અલગ છે કે અમુક નેતાઓ એવા પણ હોય છે કે જે ખરેખર ખેડૂત માટે કામ કરતા હોય છે, જે ખરેખર ખેડૂત માટે કામ કરતા હોય છે એવા નેતાઓને હું હંમેશા કાયમી માટે સલામ કરું છું. એવા જ એક નેતા છે કે જે આપણે જેતપુર અને જામકંડોળા સીટના ધારાસભ્ય અને આપણે કેબિનેટ મિનિસ્ટર પણ છે, જયેશભાઈ રાદડિયા. ખરેખર એ એક મારા મિત્ર સમાન છે અને હું ઘણી વખત એને મળ્યો છું, એની મેં કાર્યશૈલી જોઈ છે, અને જે ખેડૂતો માટે પણ જે લડે છે કે ખેડૂતો માટે એક કામ કરે છે તે મને ખરેખર ગમે છે. એટલે એવા નેતા હોય તો આપણે મદદ કરવાનું પણ મન થાય. પણ ઘણા બધા નેતાઓ એવા છે કે જેને પાસેથી હું કોઈ અપેક્ષા જ નથી રાખતો, અને સારા તો ખરાબ એવું તો હું હાલમાં કોઈને કહેવા નથી માગતો, પણ છેલ્લા ટાઈમની અંદર જે કંઈ હું મળ્યો છું તેની અંદર હું બતાવું છું કે જે આ છેલ્લી વખત મળ્યા હતા તે છે આ રેશમાબેન પટેલ, કે જે પાટીદાર આંદોલનથી ઉભરીને આવ્યા હતા અને ત્યાર પછી એ ભાજપમાં જોડાણા. અને હવે તો મને એવા પણ સમાચાર મળે છે કે ભાજપ સાથે પણ એનો નાતો નથી અત્યારે, અને કોઈ બીજા પક્ષમાં અથવા તો અપક્ષ ઉમેદવારી ખબર નહીં હવે તો શું કરે. પણ છેલ્લે ભાજપમાં હતા ત્યારે મને મળ્યા હતા, પણ ત્યારે મારે એની સાથે કોઈ ચર્ચા નહોતી થઈ, કોઈ રાજકીય વાત નહોતી થઈ. તે ફક્ત મને મળ્યા ત્યારે એની મને એવું જ પૂછ્યું હતું કે પરેશભાઈ આવતા વર્ષમાં 2019માં કેવો વરસાદ થશે અને ખેડૂતને કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડશે. પછી હવે આગળ ઉપર રેશમાબેન શું કરવા માગે છે એ તો મને પણ ખ્યાલ નથી, કે એવી મારે કોઈ ચર્ચા નથી થઈ. એ પછી રેશમાબેન મળીને ગયા પછી લગભગ 2 થી 3 દિવસની અંદર મને કોંગ્રેસના ઘણા બધા બીજા મિત્રો મળ્યા હતા, જેની અંદર જુનાગઢ પ્રોપરના એક ધારાસભ્ય છે ભીખાભાઈ ગલાભાઈ જોશી, અને વિસાવદરના ધારાસભ્ય છે હર્ષદભાઈ રીબડિયા, અને સાથે બીજા કોંગ્રેસના અન્ય મિત્ર પણ હતા. અમારી વચ્ચે મુલાકાત થઈ ત્યારે પણ એ લોકોએ મને વરસાદ અને ખેડૂતોની સમસ્યા વિશે પૂછ્યું હતું, તો મેં બતાવી દીધું કે ભાઈ આવતા વર્ષમાં વરસાદ આવા થવાના છે અને ખેડૂતની એટલી સમસ્યા છે, હવે તમે સોલ્વ કરી શકતા હોય તો કરો. હવે આવી એક ઔપચારિક મુલાકાત થતી હોય અને ઔપચારિક રીતે વાત થતી હોય, અને ગમે ત્યારે મારે કોઈ પણ નેતા સાથે મુલાકાત થાય તો હંમેશા મારો એક ઉદ્દેશ્ય એ જ હોય છે કે જ્યારે પણ મળે ત્યારે કોઈને કોઈ ખેડૂતનું એક કામ સોંપી દેવાનું કે અમારું આ કામ છે ખેડૂતનું, તો તમે કરી આપો. કરે ના કરે એ તો પછી એના ઉપર ડિપેન્ડ કરે છે, પણ કામ એને સોંપી દેવું એ એક મારી ફરજ હોય છે. એટલે ખાસ મારે આપને એ જ જણાવવાનું હતું
કે આ બધા લોકો સાથે મળ્યું, એ મતલબ ઔપચારિક મિટિંગ હતી એને એક કામના હેતુથી, અથવા તો એને મારી પાસેથી કંઈ જાણવું હતું, વરસાદની માહિતી જોઈતી હતી એટલા માટે આવીને મને મળ્યા. પછી કદાચ યુટ્યુબ ઉપર પણ આપણું ગ્રુપ હવે ધીમે ધીમે વધતું જાય, એની પાછળ પણ જો કોઈ નેતાઓની એવી આશા હોય, મારી પાસે અપેક્ષા હોય અને એના તે મળતા હોય તો પણ હું નથી જાણતો, પણ મને મળ્યા હતા એ વાત 100% સાચી છે. પણ મળવા પાછળના કારણ આવા જ હતા. અને ખાસ કરીને હવે આ 2019ની ચૂંટણીમાં હું વાત કરવા જાઉં કે જે 14માં ચૂંટાઈને ગયા હતા એ 2019 સુધી ક્યારેય પણ આપની પાસે આવીને એવું નથી પૂછ્યું કે ભાઈ તમે મને ચૂંટીને મોકલ્યો છે, તમે મને સંસદમાં મોકલેલો છે, તમે મને વોટિંગ આપ્યું છે, હવે તમે મને કહો મારે શું કામ કરવાનું છે, તમારી સમસ્યા કઈ કઈ પ્રકારની છે અને મારાથી કઈ સમસ્યા તમારી દૂર થાય છે એમ છે તે બતાવો તો હું એવું કામ કરું. એવું એક પણ નેતા નથી. ને હવે આ જે ચૂંટણી આવી છે ત્યારે તમામ નેતાઓ તમારી પાસે આવશે. અને અત્યારે મારી વિચારધારા પ્રમાણે તો હું એવું જ માનું છું કે મને તો જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી ભાઈ ધારાસભ્યોના અને સંસદ સભ્યોના પગારો જે છે એ 1 લાખ કરતાં પણ વધારે છે. તો એનો મતલબ એવો કે તમારે 5 વર્ષ માટે આવી ₹1,00,000 ઉપરના પગારવાળી નોકરી જોઈએ છે. તો તમારી નોકરી માટે થઈને અમે તમારો પ્રચાર કરવા જઈએ એ શક્ય નથી. અને ખાસ કરીને હું મારી વાત કરું તો હું તો એક ખગોળશાસ્ત્રી છે, અને ખગોળશાસ્ત્રી કોઈ પણ વ્યક્તિના પ્રચારમાં જાય કે કોઈ વ્યક્તિને આવી બાબતમાં મદદ કરે એ તો બિલકુલ પોસિબલ નથી. એક મારી પદનું પણ મારે એક ધ્યાન રાખવું હોય છે, અને મારું જે કાંઈ લેબલ લઈને બેઠો હોય છે એનું પણ મારે ધ્યાન રાખવાનું હોય છે. તો ખાસ કરીને હું એવા લોકોનો કોઈ પ્રચાર કરવો એ મને યોગ્ય નથી લાગતું. પણ હા, એક વસ્તુ અલગ છે કે જ્યારે પણ કોઈ નેતા કોઈ ખેડૂત માટે સારું વિચારશે અને ખેડૂત માટે સારું કરવા માંગતા હશે ત્યારે 100% એવા લોકોને હું મદદ કરીશ. પણ હા, હાલ તો હું એવું જ વિચારી રહ્યો છું કે જો આવું ને આવું હાલશે તો ખરેખર હવે આ નેતાઓથી પણ દૂર જવાનું મન થાય છે. ને આવા નેતાઓને ન ચૂંટવા, પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ હોય, આવાને વોટિંગ પણ ન કરવું. અને જો કોઈ ખેડૂતનું સારું કરવા માંગતા હોય તેવા લોકોને કોઈ પક્ષ ટિકિટ ના આપે તો અપક્ષ તરીકે ફોર્મ ભરી દેવું, અને અપક્ષ તરીકે પણ એવા લોકોને ચૂંટાવી દેવા. અને જો આવું કોઈ ખેડૂતનું સારું કરવા માંગતા હશે અને અપક્ષ ઉમેદવારી કરશે તો હું એવા અપક્ષ ઉમેદવારનો પણ પ્રચાર કરવા તૈયાર છે. પણ કોઈ મોટા નેતાઓમાં આપને રસ નથી. અને ખાસ કરીને હું તો એવું કહું છું કે દરેક ખેડૂત મિત્રો ભેગા થાવ, બધા એક મંડળ બનાવો, એક સંગઠન બનાવો કિસાનોનું. કેમ કે કિસાનોના ઘણા બધા સંગઠન છે પણ ખરેખર કિસાનો માટે કામ નથી કરતા. તો આપણે કિસાનો માટે કામ કરે એ ટાઈપનું એક સંગઠન બનાવો, અને એવું સંગઠન બનાવો કે જે દરેક નેતાઓ પર પ્રેશર કરે અને દરેક નેતાઓ પાસેથી પોતાના સંખ્યાબળને કારણે કામ કઢાવી શકે. અને જો કોઈ નેતાઓ એવું કામ ન કરી આપે તો એ સંગઠનમાંથી કોઈ પણ વ્યક્તિને તમે અપક્ષ ઉમેદવારી અથવા તો એ સંગઠનનો એક રાજકીય રૂપાંતર આપીને એમાંથી ટિકિટ આપીને એને ચૂંટણી લડાવો અને આવા લોકોને ચૂંટીને લઈ આવો, જેથી કરીને ખેડૂતના સારા કામ થાય. બસ આજે ખાસ મારે આપને વિડીયોમાં એ જ ક્લિયરિટી કરવાની હતી. વિશેષ તો મારે આપને કંઈ કહેવાનું હતું. બાકી જે વરસાદની વાત છે તે પણ હવે બસ હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર વરસાદની માહિતી આપીશ. બસ વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. રજા આપશો. ધન્યવાદ.